ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં સુરતની લાજપોર જેલના બંદીવાન કેદીઓ પણ પરીક્ષા આપનાર છે, જેઓ માટે અલ્લાયતી તૈયારીઓ જેલમાં કરાઈ છે। સુરત સહિત રાજ્યભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવાર 27મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ રહેલી પરીક્ષામાં સુરતની લાજપોર જેલના બંદીવાન કેદીઓ પણ પરીક્ષા આપનાર છે। તો આ અંગે લાજપોર સેન્ટ્રલ જેલના અધ્યક્ષ જૈન દેસાઈએ જણાવ્યું હતું કે ધોરણ 10માં 15 અને ધોરણ 12માં 7 બંદીવાન કેદીઓ પરીક્ષા આપનાર છે, જેઓ માટે જેલમાં તૈયાર કરાયેલ વર્ષ દરમિયાન મોડલ ક્લાસરૂમમાં શિક્ષિત કરાય છે। તો બંદીવાન કેદીઓ દ્વારા જ પરીક્ષા આપનાર બંદીવાન કેદીઓનો અભ્યાસ કરાવવામાં આવે છે, તેમ લાજપોર જેલના અધ્યક્ષે જણાવ્યું હતું। લાજપોર જેલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ની આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10-12ની એક્ઝામ લેવામાં આવે છે, એ રીતે લાજપોર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે HSC અને SSC બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે। અહીંયા આ વર્ષે ધોરણ 12માં 7 બંદીવાનો છે અને ધોરણ 10ના 15 જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અમારે અહીંયા મોડર્ન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે, તેમાં તેમને શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા આપવામાં આવે છે। બીજું કે બંદીવાનોના માધ્યમથી જ એમને ભણાવવામાં આવે છે। જેલમાં કેદીઓ જ રહીને અલગ અલગ વિષયો લે છે અને એમને ભણાવે છે અને એમને મોટિવેટ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।